તોડવી તો જ તૂટે, નકર ન તૂટે. સ્વામિનારાયણ હરે. પછી કામ બંધ રખાવીને મહારાજ એક સારી છીપર પોતાને માથે લઈને મંદિર તરફ ચાલ્યા. કોણ? મહારાજ. પોતાની 3 છોગલાળી પાગ ઉપર એ પથ્થર લઈ, છીપર લઈ અને મહારાજ હાલ્યા. પછી તે જોઈને સાધુ, પાર્ષદ તથા હરિજન સર્વ મોટા મોટા પથ્થર માથે ઉચકીને સાથે ચાલ્યા. હવે મહારાજને જોયું એટલે તો બધાને લેવો જ પડે પથ્થર માથે. મને કે કમાને લેવો જ પડે. એ બાપા જો મંદિરમાં હાવણી લે તો છોકરાને તો લેવી જ પડે વાળવા માટે. સમજાય છે? સંસ્કારી હોય તો. પછી સર્વ માથે પથ્થર ઉચકીને ચાલ્યા ને નિત્યાનંદ સ્વામી એ 3.5 મણનો પથ્થરો માથે લીધો. 3.5 મણનો એટલે 60 ને 70 કિલોનો પથ્થર લીધો. બરાબર કે નહીં? બરાબર. એક બરાબર ને? વિસ્તારી સાઈડ બરાબર. બરાબર છે. 70 કિલોનો પથ્થરો કોણે લીધો? નિત્યાનંદ સ્વામી માથે લીધો. તે જોઈને ગામ પીઠવાજાળના હરિભક્ત લુવાર દેવશીને સંકલ્પ થયો છે, સ્વામીએ આવો જબરો પથ્થરો લીધો છે પણ મંદિર સુધી નહીં ઉપાડી શકે. કોને સંકલ્પ થયો? પીઠવાજાળના દેવશી ભગત, દેવશી લુવાર. પછી પોતાના ગામનો એક કણબી હતો તેને કહ્યું છે, તમે નાનો પથ્થરો લ્યો, કારણ કે કદાપી સ્વામી તે પથ્થર ના ઉપાડી શકે તો તે તમે ઉપાડીને નાનો પથ્થરો સ્વામીને આપજો. વાહ, કેવી સમજણ કહેવાય. સ્વામી કદાચ પથ્થરો ન ઉપાડી શકે તો એ પથ્થરો તમે લઈ લેજો. એટલે અત્યારથી તમે નાનો પથ્થરો લ્યો તો એ પથ્થરો સ્વામીને તમે આપી દેજો અને સ્વામીનો મોટો પથ્થરો તમે લઈ લેજો. જો સ્વામીને પથરા વિના જવાની નાનો કીધું નહીં કે સ્વામી ભલે ખાલી હાલે, તો એવું ન કીધું. પથ્થરો આપજો, સમજ્યા? પણ નાનો પથ્થરો આપજો. એટલે સ્વામીને સંકોચ થાય નહીં કે બધાએ પથ્થરો લીધો મેં પથ્થરો ન લીધો. સ્વામીને સંકોચ ન થાય. સમજણની વાત આવી જાય કાકા. એવી રીતે ત્યાંથી સૌ ચાલ્યા. તે ગામને દરવાજે આવ્યા તે વખતે સ્વામીને શરીરે પરસ્યો વળી ગયો. મને 70 કિલોનો પથ્થર સ્વામીએ લીધેલો, સ્વામીને શરીરે પરસ્યો વળી ગયો. તે સ્વામી થાકી ગયા. તે કણબીએ પડખે ચડીને સ્વામીની માથેથી પથ્થરો લઈ લીધો ને પોતાનો પથ્થરો સ્વામીને ઉપાડવા આપ્યો. હવે સ્વામી પાંચ હાલતો હશે ભગત. સ્વામીની પડખે ચડી ગયો, સ્વામીનો પરસેવો વળવા માંડ્યો, લાગ્યા મોઢા ઉપરથી થાકી ગયા છે. સ્વામીની પડખે ચડી ગયો, સ્વામી પાસે પથ્થરો લઈ લીધો અને પોતાનો પથ્થરો સ્વામીને આપી દીધો. એનો સ્વાભિમાન ઘવાવા દીધું નહીં. ત્યારે મહારાજ તથા સ્વામી બહુ રાજી થયા. મહારાજ અને સ્વામી બહુ રાજી થયા. આ જ ને, કેમ નો રાજી? એક કે ને એક સમજણની વાત આવી ગઈ. પથ્થરો લીધો 2 નંબરની વાત છે, પણ સમજણની વાત આવી ગઈ કે સ્વામી કદાચ થાકશે તો નાનો પથ્થરો સ્વામીને આપી દેવાય છે ને આપણે મોટો પથ્થરો લઈ લઈએ. સિસલ કથા હતી કાકા. સિસલ આપણે નથી ઓલા નામ વાલા બાપા એ કથા બે હારી હતી. સિસલ માં લાલજી મહારાજ પોતે ખુદ પધારેલા. સિસલ કથા વખતે લાલજી મહારાજ ખુદ પધારેલા. એ વખતે વિદ્યાર્થી સાથે લીધેલા 2
મતલબ ઇન્ડિયાથી સિસલ ગયેલા. તો બે વિદ્યાર્થી મારો ખબર લાલજી મહારાજની બે બાજુ ઉભા રહે, હા. બે બાજુ એક એક છોકરા ઉભા રહી ગયા. બહુ આમ ફટેખમ છોકરા હતા, વાંધો કઈ નહોતો. પછી એક છોકરા લગભગ એ વખતે 1.5 થી 2.5 કલાક સુધી બધી હાલ્યું. 2.5 કલાક સુધી એક ધારો એક છોકરો ઉભો રહ્યો. આ લાઈવ પ્રસંગ કહું તમને. અને હું અહીંયા પાસે તબલામાં બેઠેલો, અડીને તબલામાં લાલજી મહારાજ નું પાસે સિંહાસન, ઓલું વ્યાસ ગાદી, સિંહાસન સોફો ત્યાં છોકરો પાસે ઉભેલો. હવે કથા હાલતી હતી, રેગ્યુલર પ્રવચન એવું ચાલુ જ હતું. મારું ધ્યાન લાલજી મહારાજ ઉપર ઓલા છોકરા ઉપર વારે ઘડીએ જાય, કારણ કે એને ધીરે ધીરે મીંડો પરસ્યો વળવા. કોને? છોકરાના પગ ધીરે ધીરે ધ્રુજવા માંડ્યા. મને ખબર પડી કે આ ભાઈ થાક્યો છે, એટલે મેં કીધું ભાઈ બેહી જા ને ઘડીક, વાંધો નહીં. પછી ઘડીક ઉભો થઈ જાય તું, ઘડીક બેહી જા. કે ના ના ઉભો બરાબર છે. કારણ કે બધા વચ્ચે એક છોકરો બે ને એક છોકરો ઉપર કેવું લાગે ને થોડાક અજુકતું એમ. કે ના હું ઉભો છું. તમે નહીં માનો કાકા, ઘડીક વાર થઈને મારે હજી કહું છું, લાલજી મહારાજ મારી નજર નથી, મારી નજર તો ઓલા ઉપર જ હતી. પ્રવચન હાલતો હતો તોય મારી નજર છોકરા ઉપર જ હતી. એ આમ કરી લાકડી આપણે નીચે ફટ છે ને આમ લાકડી પડે એમ એ છોકરો આમથી આમ જ્યાં પડવાઈ ગયો, અડધે પગ્યો ને હું દોડીને મેં પકડી લીધો અને ત્યાં બેહારી દીધો. અને બીજા છોકરાને આવ્યો ને મેં એને ઉભો રાખી દીધો. હવે વાત એ કરું છું તમને. હવે હું તબલામાં બેઠો તો, ચાલુ તબલામાં હું ઉભો થયો. ચાલુ તબલામાં હું છોકરાને પકડવા માટે ઉભો થયો, બરાબર. અજુકતું લાગે કે ભાઈ ચાલુ તબલામાં થોડાક ઉભા થવાય છે, પણ સામે બહુ મોટું કામ હતું. સમજો, સામે બહુ મોટું કામ હતું, તો એની કરતા આ કામ ઘણું બધું નાનું છે. સમજાય છે? જસ્ટિફાઈડ રિસ્પેક્ટ હતી. શું હતી એ? રિસ્પેક્ટ હતી વ્યક્તિની, કે ભાઈ ઓલાનું ધ્યાન રાખવા. મારા તબલા કરતા એ છોકરાને ન વાગે એ ખૂબ મહત્વનું. અહીંયા હરિભગતે સ્વામીના માથેથી પથ્થરો લઈ લીધો. સ્વામીને જો ખાલી ખાલી હાલવા દેતા તો વાંધો નહોતો કઈ, સમજ્યા? પણ એ વખતે સ્વામીનું સ્વાભિમાન ગયો કે હું એમણે ખાલી હાલીશ, એટલે નાનો પથ્થરો તો સ્વામીની માથે એને મૂકી દીધો. એટલે પોતાના કામ કરતા એ પથ્થર કરતા પણ, સમજો, એ પથ્થર કરતા પણ સ્વામીનું સ્વાભિમાન વધારે મહત્વનું હતું. સમજાય છે? મહારાજે અમથું વચનામૃતમાં નથી લીધું. મહારાજ અંત્યના 11માં કે મહારાજ કોઈ વ્રત કરે, તપ કરે, એ બધા સાધન તો ઘણા બધા છે, પણ મહારાજ કે બધા વચ્ચે જે સમજણ છે ને, મહારાજ કે બહુ મહત્વની છે. એ સમજણ કઈ ફક્ત ને ફક્ત બે વ્યક્તિ બાંધે ને એક છાનો રહી જાય એ સમજણની વાત નથી. સમજાય છે? સમજણ તમારે ડગલે ને પગલે હાલે. ડગલે ને પગલે તમારી સમજણ કરાય. ડગલે ને પગલે તમારી ઓળખાણ થઈ જાય. શું? ડગલે ને પગલે તમારી ઓળખાણ થઈ જાય, એ સમજણની વાત છે. અત્યારે સમજો કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આપણે જરાક વિક્ષેપ ઉભો થયેલો છે, બરાબર કાકા? આપણે 100% સાચા છીએ, નો ડાઉટ. આપણે 100% માટે 100% આપણે સાચા છીએ. 100 માંથી 1000% તો આપણે સાચા છીએ, બરાબર. પણ આપણે સાચા છીએ એનું આપણને આમ શું કહેવાય કે અહંકાર નો આવવો પડે. સામે વાળા ખોટા છે, બરાબર, તો એને આપણે એવું થોપી નથી દેવાનું, એનો આપણે અહંકાર નથી લેવાનો. બીજાનું, બીજો વ્યક્તિ ક્યારેક ક્યારેક સાચો હોય, બીજો વ્યક્તિ ક્યારેક ક્યારેક સાચો હોય, આપણે સાચા હોય, તો આપણું સાચું દેખાડવા માટે આપણે અહંકારથી એને ખોટો નથી પાડવાનો. બહુ ઝીણી થોડીક વાત છે, થોડીક સમજણ. મહારાજે કહ્યું કે સમજણની વાત આવી, બહુ ઝીણી વાત છે. આપણું સાચું દેખાડવા માટે આપણે સામે વાળાને નીચો નથી દેખાડતા કે તમે હલકટ છો. આપણે એવું સાબિત કરવું નથી. અને જો આપણે એવું સાબિત કરવા મથતા હોય તો આપણને મહારાજનો મહિમા જ નથી. આપણે એટલું જ કેવું તમે ખોટા છો, એટલું જ. પણ આપણે અહંકારથી ખોટા નથી કેવું. એક સંન્યાસી હતા, એ ખૂબ ત્યાગી અને વૈરાગી, ખૂબ ત્યાગી અને વૈરાગી, અને પોતે એક
એના ગ્રસ્ત ને ઘરે ગયા એટલે પોતાને જે ગ્રસ્ત હતો એને ખૂબ પૈસાનું અભિમાન, પૈસાનો ઈગો, અહંકાર, એટલે એને મખમલની ચાદર પાથરી દીધી રસ્તામાં. સંન્યાસી પોતાના ઘરે આવતા હતા તો મખમલની ચાદર સંન્યાસીએ રસ્તામાં પાથરી દીધી. હવે આ જે વૈરાગી ત્યાગી વૈરાગી હતા એટલે એને મનમાં થયું કે હું આવો ત્યાગી વૈરાગી, આને એનો મનો અહંકાર દેખાડ્યો. નોર્મલ રીતે અહીંયા ચાદર ઉપરથી ચાલ્યા ગયા હોત, યા તો નીચે ચાલ્યા ગયા હોત તોય કઈ વાંધો નતો, ચાદર ઉપર ચાલ્યા ગયા તોય વાંધો, પણ પોતાની ચાંખડી પહેરી હતી ને, પોતાની ચાંખડી, તે હાલતા ચાલતા જતા એ ચાંખડી છે ને ઓલા ઓછાડ ઉપર આમ ઠપકારતા ગયા, પછાડતા ગયા, હાલતા ગયા અને પગ પછાડતા ગયા, હાલતા ગયા અને પગ પછાડતા ગયા. એ શું દેખાડ્યું કે તને જેમ પૈસાનો અભિમાન છે બરાબર, એમ મને આનો મારો વૈરાગ નો અહંકાર છે. બે અહંકાર જ થયા. મદ, જો મહારાજે કીધું મદ વસ્તુ અલગ છે ને અહંકાર વસ્તુ અલગ છે. મદ છે એ દોષમાં, મદ છે એ એક ગુણમાં પ્રવર્તે છે અને અહંકાર છે એ દોષમાં વિલીન થાય છે. બાકી મહારાજે કીધું કે ભાઈ અમારા મોટા માણસ સાથે બહુ બને નહીં. કેમ કે એને તો પૈસાનો ધનનો અભિમાન હોય અને અમને તો ત્યાગ ને વૈરાગ નો મદ છે, અહંકાર છે. મતલબ એનું અભિમાન એ ગુણ છે. એમાં સાધુ ને શું થયું, એ પગ પછાડતા ગયા તો એને એનું અભિમાન આવ્યું, અહંકાર આવ્યો. એ અહંકાર મોક્ષ માર્ગે વિઘન રૂપ થવાનું. એ શું થવાનું છે, એ અહંકાર મોક્ષ માર્ગે વિઘન રૂપ, એટલે એનો પણ અહંકાર નહીં. તમારો ત્યાગ છે, વૈરાગ છે, એ તમારો ગુણ છે, પણ ત્યાગ ને વૈરાગ નો તમને અહંકાર આવવો પડે નહીં. અને ભગવાનના ભગત ની આગળ તો જેટલા તમે સરળ થશો એટલે તમારી પણ મહત્તા વધશે. ભગવાનના ભગત આગળ જેટલા તમે સરળ થશો એટલે તમારી મહત્તા વધશે. તો વિચાર કરો, ભગવાને પણ ભક્તોનું રાખવા માટે પોતાની પ્રતિજ્ઞા તોડી લ્યો. યાદ કરો મહાભારત, મહાભારત નો પ્રસંગ કહો. ભીષ્મ પિતાને અર્જુન દુર્યોધને કીધું કે દુર્યોધને ભીષ્મ પિતાને કીધું, દાદા તમે દેખાવામાં તો અમારી ભેગા લાગો છો પણ અમારી ભેગા છો નહીં. દુર્યોધન એમ કેમ કે છો? દાદા એટલા દિવસથી યુદ્ધ થાય છે, સમજ્યા? આ 10 દિવસથી યુદ્ધ થાય છે ને તમે કઈ કરતા નથી ને આપણા કૌરવોનો તો કચડ ઘાણ નીકળવા માંડ્યો, પાંડવોનો વાંકો વાળ નથી થયો. તમારા જેવો એક પ્રકાંડ ઓલો કહેવાય કેમ આમ શસ્ત્રધારી વ્યક્તિ, બાહોશ યોદ્ધો માણા ભીષ્મ કહેવાય, અને ઈ અમારી બાજુને સામે વાળાનો વાંકો વાળ ન થાય. દાદા અમારી ભેગા તમે રેવા છો પણ અમારી ભેગા ખૂબ મેણા ટેણા માર્યા દુર્યોધન. પછી દાદા દુર્યોધન થી સહન ન થયું. દુર્યોધન ને કીધું, દુર્યોધન જા, આવતીકાલે કૃષ્ણે પ્રતિજ્ઞા લીધી છે ને કે હું કોઈ હથિયાર હાથમાં નહીં ધરું, જા આવતીકાલે કૃષ્ણની પ્રતિજ્ઞા ન તોડાવું તો હું ભીષ્મ પિતામહ. આવતીકાલે કૃષ્ણની પ્રતિજ્ઞા તોડાવું. અને કૃષ્ણે શું પ્રતિજ્ઞા લીધી હતી કે હું હાથમાં હથિયાર નો ધરું. અને ભીષ્મ પિતામહ ગાંડો થયો દુર્યોધન આ રણ મેદાનમાં યુદ્ધમાં. અર્જુન એક તીર મારે, ભીષ્મ પિતામહ 2 તીર મારે. અર્જુન 3 તીર મારે તો ભીષ્મ પિતામહ 6 તીર મારે. બપોર થયું તો અર્જુન લડથડવા માંડ્યો. હા, કેમ કે શરીર સાવણી જેવું થઈ ગયું, રુધિરની ધારા થવા માંડી. કૃષ્ણને થઈ ગયું નક્કી આ બુઢો આજ અર્જુનને મારે છૂટકો કરે છે, નહીં જીવાય. અને પછી કૃષ્ણ ભગવાને પોતાના રથનું પૈડું ફેરવું, તૂટેલા રથનું પૈડું હાથમાં લીધું ને ઉપર સુદર્શન ચક્ર ઘોડે ચડાવ્યું. ભીષ્મ પોતાના હથિયાર મૂકી દીધા, કા કરી દીધું, મેં મારું કામ કરી લીધું, મેં તારી પ્રતિજ્ઞા તોડાઈ. ભીષ્મ દાદાએ કૃષ્ણ ભગવાનના આગળ કાનુડા તે કીધી હતી ને પ્રતિજ્ઞા કેમ તોડી નાખી તે? એ વખતે કૃષ્ણ ભગવાન કે મોહી પ્રતિજ્ઞા તો હે કાજ. મેં મારી પ્રતિજ્ઞા કોના માટે તોડી? તારા માટે તોડી. દાદા તે પ્રતિજ્ઞા લીધી હતી ને કે હું કૃષ્ણને હાથમાં હથિયાર ધારણ કરાવીશ. ક્યારેક મારા કરતા મારા ભક્તની પણ મહત્તા ઊંચી હોય છે. હા, વધારે હોય છે. મોહી પ્રતિજ્ઞા
તો હે કાજ, મેં મારા માટે નહીં, મેં તારા માટે મારી પ્રતિજ્ઞા તોડી. એમ ક્યારેક ક્યારેક પોતાના માટે આ ભક્તે શું કર્યું, પોતાનો સ્વામીનો મોટો પથરો પોતે લઈ લીધો અને પોતાનો નાનો પથરો સ્વામીને. ત્યારે મહારાજ તથા સ્વામી ખૂબ રાજી થયા. મહારાજ અને સ્વામી ખૂબ રાજી થયા. ને તે સમયે મંદિરથી તે ઘેલા સુધી પથરે સહિત માણસોની ઘાટી લાઈન થઈ ગઈ. લ્યો, અને મહારાજ પથરો લઈને જેવા આવ્યા તે બધાને ખબર પડી મહારાજ ઘેલામાંથી પથરો લાવ્યા. એટલે દરબારગઢ થી તે ઘેલે સુધી બધા એ પથરા લેવા હાલી નીકળ્યા. ઘાટી લાઈન થઈ ગઈ. એવી રીતે મહારાજ પધાર્યા ને પછી ઉગમણા બારના ઓરડાની ઓસરીએ વિરાજમાન થયા. એક સમયે મહારાજ આઠમના સમયના દિવસે ઉગમણા બારના ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા. એ પોતાના મુખારની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે મહારાજ બોલ્યા, ઘેલા નદીમાંથી સૌ 7 ફેરા પથરા ઉપાડીને લાવજો, ને જેણે ઘેરે કશું કામ કર્યું ન હોય ને સુવાળા માણસો હોય તે પથ્થર લેવા ન જાય. આજે શું કીધું કે ભાઈ જે ઘરે બધા 7 પથરા લેવા જાજો. કેટલા પથરા? 7 વાર જજો, 7 ફેરા. અને જેને કશે કોઈ કામ કર્યું જ ન હોય એવા જે હુવાળા ઈ જતા નહીં. આપણે વાત આવી કોની આવી? નિત્યાનંદ સ્વામી. બરાબર. નિત્યાનંદ સ્વામી કેવા હુવાળા છે કાકા ખબર? એના પગે વાળ ઉગવા માંડ્યા હતા. કેવા હુવાળા છે કયો ગ્રસ્ત? પગના તળિયે નિત્યાનંદ સ્વામીને વાળ ઉગવા માંડ્યા હતા. ગર્ભ શ્રીમંત એમ કહેવાય છે. નિત્યાનંદ સ્વામીની જીભ નિત્યાનંદ સ્વામીનો તળિયું ચકલાની જીભ જેવું કૂણું હતું. પગે વાળ ઉગવા માંડ્યા હતા. એ નિત્યાનંદ સ્વામીએ 70 કિલોનો પથરો લીધો. લ્યો, કેટલો ભગવાનનો એનો મહિમા છે, કેટલો મંદિરનો મહિમા છે. ગર્ભ શ્રીમંત ગજબ કહેવાય. પણ મારે શું કીધું કે ભાઈ જે હુવાળા માણસો હોય જેને કાંઈ કામ કર્યું હોય એ જતા નહીં, તે પથ્થર લેવા ન જાય. પણ જેને સારી પેઠે કામ કરેલું હોય ને સુવાળું માણસ ન હોય તે તો 7 ફેરા પથ્થર નદીમાંથી લાવજો. ચલ ભગત, તમે કેટલા ફેરા લાવો? 7 જે કહ્યું છે એટલે 7 ફેરા લાવો. પીઠો કાકા તમે કેટલા ફેરા લાવો? 7 ફેરા. કહ્યું એટલું કરવું જ પડે ને. સંજયભાઈ તમે કેટલા ફેરા લાવો? હે સંજયભાઈ તમે કેટલા ફેરા લાવો? 7 લાવો. જો મહારાજે 2 આજ્ઞા કરી, જે હુવાળા હોય એ જતા નહીં. આ કોણ આવ્યું? જે કે સાવેલિયા. તમે કેટલા પથરા લાવો ઘેલામાંથી? 7 જ લાવીને મહારાજે કીધું. ના, મહારાજે 2 આજ્ઞા કરી, ભાઈ જો હુવાળા હોય એ ન જતા. ભરતભાઈ? 7 મહારાજની આજ્ઞા મુજબ 7 પથરા લાવો. આપડા રવિભાઈ લાવો, એ ગમે એમ કરીને 7 ફેરા તો પૂરા કરે. હુવાળા નથી ને એટલે. હું કેવું રવિભાઈ? આપણે તો લાવીએ. પછી જૈન ભગત તો વિઠ્ઠલ કાકાનો પથરો લેતા હોય ભેગા ભેગા. 14 લાવે તો 14 લાવે. હા, એ તો કહો વિઠ્ઠલ કાકાનો પથરો લેતા હોય. મહારાજ કે જે હુવાળા હોય ઈ લેવા જતા નહીં. એમ આજ્ઞા કરી. તે વખતે સચ્ચિદાનંદ સ્વામીને એમ સંકલ્પ થયો છે, મારી ડોક દુખે છે, તે કેમ પાણા લઈ શકાય છે? કોને ડોક દુખે છે? સચ્ચિદાનંદ. ત્યારે મહારાજે આજ્ઞા કરી 7 ફેરા લાવજો. હું કઈ હુવાળો છું નહીં, આખો દી વાડીનું કામ કરું છું. હવે જો હું પથરા લેવા નહીં જાઉં
તો કે આ હુવાળો છે, બરાબર. પણ હાલો પથરા લેવા જઈશ તો મારી ડોક દુખે છે, હવે શું કરવું એમ. ને પૂર્વાશ્રમમાં તો મેં તો ઘણું કામ કરેલું છે. કોણે? સચ્ચિદાનંદ સ્વામી કે પૂર્વાશ્રમમાં તો ઘણું કામ. પૂર્વાશ્રમ ની ક્યાં વાત કરો, અહીંયા બધી વાડી સંભાળતા હતા ને, ઇન સિદ્ધાંત સ્વામી નતા સાંભળતા. હા. વાડીએ શું કઈ ગાલ મસૂરિયા નાખીને બેહવાનું હોય, આમ જ હોય. એમ સંકલ્પ કરે છે. ત્યાં મહારાજ અંતર્યામી પણ તેનો સંકલ્પ જાણીને કે જેને ડોક દુખતી હોય એ પથ્થર લેવા નહીં જતા, વાંધો નહીં. એક્ઝેમ્પશન મળી ગયું, એક્ઝેમ્પશન મળી ગયું. સમજા દયાન ભગત? આવું જો શિક્ષક કરતા હોત ને, શિક્ષક જો જાણી જતા હોત ને, શું કેવું? આવું જો શિક્ષક આપણો અંતર્યામી પણ જાણી જતા હોત તો આપણી એકે હાજરી નો થાત હો ભરતભાઈ. હા બોલો, જીવતા દાદી મને કેટલી વાર માર્યા છે, બીજીને ક્યાં વાત કરવી ભણવામાં. કેમ નતો આવ્યો? સાહેબ મારા દાદીમાં ધામમાં જતા રહ્યા ને એટલે. અઠવાડિયા પછી મહિના પછી પાછા એને જ દાદીમાં, સાહેબ મારા દાદીમાં જતા રહ્યા એટલે. નહીં કાકા? હા, અહીંયા ઘણા બાનું કાઢે જોબ પર. એક છોકરો અને એક દાદા બે રસ્તામાં હાલ્યા જતા હતા. નાનો થોડો આંકડો રસ્તો, બે હાલ્યા જતા હતા ને, તો એમાં બરોબર છોકરાના સાહેબ સામે મળ્યા. છોકરાના સાહેબ બરોબર સામે મળ્યા. અમે કેવું અમારે આપણી ગુજરાતમાં ભારતમાં એ પરંપરા કે ભાઈ સાહેબ સામે આવતા હોય તો રિસ્પેક્ટ કરે બાળક. અત્યારે નથી, અમારી વખતે હતું. સાહેબ કાંઈક ગામમાં દેખાય ને તો છોકરો હંતાઈ જાય, સાહેબ જોઈ જાય, વારો પાડી દે, વળતે દેશે, ક્યાં રખડતો તો એમ કરીને તરત બે લાકડી મારશે વધારે. એ છોકરોની સાહેબ હાલ્યા, છોકરો ને દાદા હાલ્યા જતા હતા, સાહેબ હામાં મળ્યા. એટલે દાદાએ કીધું, હે છોકરા, હંતાઈ જા, તારા સાહેબ સામે આવે છે, તારા સાહેબ સામે આવે છે, આડોવળો થઈ જા, હંતાઈ જા. એટલે કે દાદા માર નહીં, તમે કઈક આડાવળા થઈ જાવ. કે કેમ? કે અઠવાડિયા પહેલા હું ગયો નતો ગયો નિશાળે, સાહેબે પૂછ્યું તું કેમ નથી થયો, તો મેં કીધું મારા દાદા ધામમાં જતા રહ્યા ને એટલે. દાદા તમે આડાવળા થઈ જાઓ, તમે આડાવળા થઈ જાઓ. મહારાજે સંકલ્પ જાણી ગયા સચ્ચિદાનંદ સ્વામી. મહારાજ કે જેને ડોક દુખતી હોય એ જતા નહીં, એનો વાંધો નહીં. તમે એ સચ્ચિદાનંદ સ્વામીએ સાંભળ્યું એટલે પોતાને જે સંકલ્પ થતો હતો એ સમી ગયો. તે મહારાજ સભામાં ઉઠવાની આજ્ઞા કરી ને પોતે અક્ષવરણીમાં પધાર્યા. સચ્ચિદાનંદ સ્વામીને સંકલ્પ પૂરો થઈ ગયો કે કાંઈ વાંધો નહીં, મારો સંકલ્પ મારા જાણી ગયા છે, હવે કાંઈ પથ્થર લેવા જવાનું નથી. તે એકવાર ગરડામાં ગોપીનાથજી મહારાજના મંદિરનો મોટો ભારોટ રાંઢવે બાંધીને ઊંચો ચડાવતા હતા. તેને હેઠેથી 20-25 સાધુ રાંઢવું તાણતા હતા ને મહારાજ નાના પાયાવાળી ઢોલણી ઉપર બેઠા બેઠા આ બધું જોતા હતા. ભારોટ એટલે મોટો ભારોટ રાંઢવે બાંધીને ઊંચો ચડાવતા. મોબ જેવું આવો ને, મોબ લાકડું. હા હા બરાબર. લાકડા લાંબો હોય ને એટલે એક શેરવાનો. બરાબર બરાબર, એ ઉપર ચડાવતા હતા ને મહારાજ સામે સામે બેઠા બેઠા નાના પાયા વાળી ઢોલણી ઉપર બેઠા હતા. કુશાલ ભગત, તમને ખબર છે નાના પાયા વાળી નાની ખાટલી અને શું કેવાય? ખબર નહીં. જોઈ શક ને જોઈ? પેલા ઈ ગયો નહીં જોઈ. મોચી કે નહીં જોઈ? છોકરો ને છોકરો એના માથામાંથી ટોલા વીણવા હોય, તેલ નાખવું હોય, એટલે બા હે ને ઈ ખાટલી ઉપર બેહે અને છોકરાની નીચે બેહાય, પછી વાળ ઓળી દે. એટલે કોક ની દીકરીને કઈક વાળ ઓળવા હોય, સોટલો બોટલો કરવો હોય ને તો એની ઉપર બેહે. શું કેવાય વિઠ્ઠલ કાકા? એને ઢોલણી. ઢોલણી એવું કંઈ કે છે. ખાટલી અથવા મોચી. મોચી કે ખાટલી? મોચી.
મોચી મોચી થોડીક મોચી? મોટી હોય. મોચી મોચી નહીં, મોચી કે પણ એ થોડીક મોટી હોય. માચી પણ આટલાથી વચ્ચેના વાળની છે માચી. એટલે આપડે શું આપે આમ નાનું બેસાય એક જણ Special બેસી શબ્દ. શકાય એટલી હોય. સ્પેશિયલ શબ્દ છે એનો, સ્પેશિયલ શબ્દ છે. તો નાની ઢોલડી? ખાટલી ઢોલડી તો નહીં, ઢોલડી તો મોટી હોય. સ્પેશિયલ શબ્દ છે એનો, બોલો. 4 પૈયા વાળી નાની એવી ખાટલો હોય, નાની એવી ખાટલી હોય, એક જ ખાટલી. જણો બેસી શકે એમ. એક જ જણ બેસી ખાટલી નહીં, ખાટલી તો હું ખાલી કહું છું, એનો સ્પેશિયલ શબ્દ છે. કઈ પાટલી? વાંધો નહીં, કાલ ગોતતા આવજો, કઈ વાંધો નહીં. તો અમે મોચી કહેતા હતા, હવે તમારે જે કહેતા હોય આ બધું બાજોઠથી જુદું જુદું. થોડીક મોટી હોય. મોચી તો થોડીક મોટી, વધુ મોટી હોય. માચી બરાબર. માચી સાચી વાત છે, માચી જ કહેવાય, પણ આગળ શબ્દ ખાટલી છે. ને ખાટલી મોટી હોય, ખાટલી મોટી હોય, એમાં તો ઊંઘાય એવું હોય, નાનું છોકરું ઊંઘી જાય. આટલો મોટો હોય. આટલો મોટો હોય, ઢોલિયો મોટો હોય. ઢોલિયો તો સારું. સાંગા માચી શું કહેવાય? હા, સાંગા માચી. ટાંગામાં. હાંગા માચી. માચી તો ખરી ભરતભાઈ, પણ હાંગા માચી એક જ જણા બેસી શકે એની ઉપર, હા, એક જ જણ બેસી જાય. સમજ્યા? બાજોઠથી હા, અને થોડી નાની મોટી એવડી જ હોય. હા, બાજોડ થી થોડી મોટી હોય. બસ અને બરાબર. એક જણ વ્યક્તિ વ્યવસ્થિત આમ કમ્ફર્ટેબલ બેસી શકે. એમ બોટાદ મહારાજ મંદિરમાં છે, બોટાદ મંદિરમાં છે, હે? આ બોટાદ બોટાદ મંદિરમાં મંદિરમાં છે, ગરડામાં છે, બોટાદમાં છે, વડતાલમાં નથી. કાલીપુરી છે, મ્યુઝિયમમાં છે. ઘણી જગ્યાએ મ્યુઝિયમમાં છે. હા, છે. શું કહેવાય કુશલ ભગત? સાંગા માચી. સાંગામાચી, સાંગામાચી. હા, સાંગામાં છે. સાંગામાચી. એટલે મહારાજ બેઠા છે સામે. તે સમયે તાણતા તાણતા રાંધવાના 2 સરા તૂટી ગયા ને એક સરું રહ્યું. ત્યારે સૌ ઉભા થઈ રહ્યા અને ખેંચે નહીં. તો ઉભા રહ્યા, તે ખેંચે તો તૂટી જાય, ને મૂકીને ભાગી જવાનો માગ નહીં, એટલે ખેંચાય નહીં ને મુકાય નહીં, એવો ઘાટ બનેલો. એટલે જ વચ્ચે શું થયું? અડધા હવે આવી ઈ અડધે પોકી ગયેલું લાકડું. હવે જો મૂકે તો ઉપર આવે. એક દોડું તૂટ્યું, હવે જો વધારે ખેંચે તો બીજું તૂટે, અને જો મૂકીને જાય તો ભાગીએ, કઈ ઓપ્શન નહોતો. આપે સસુદર ગળી, સમજ્યા? જો કાઢી નાખે તો કાઢી નાખે, સમજો, તો સાપ મરી જાય, અને જો ખાઈ જાય તો આંધળો થઈ જાય. ઘણા બધા સસુદર ગળી છો વિઠ્ઠલ કાકા સંપ્રદાયમાં, એવા હલવાણા છે. ભગવાન બચાવે. ના ના, એ આપણાથી ને બચાવે, આપણે નહીં. હા, આપણાથી એને બચાવે એમ કયો. હવે શું કરવું બોલો? એ રાંધવું જો મૂકી દે તો લાકડું પડે, તો ભાગવાનો સ્કોપ નથી, અને જો ખેંચે તો એ તૂટે, રાંધું તૂટે એમ છે. એટલે ખેંચાય નહીં ને મુકાય નહીં, એવું થયું. પછી નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા, જય મહાપુરુષો, શું જોઈ રહ્યા છો? ખેંચો રાંધવું. જો મહારાજની મરજી હશે તો પાણો ઊંચો ચડી જશે ને રાંધવું તૂટશે તો દબાઈને મરશું. તો તેડી જનાર પણ એ પાસે જ બેઠા છે, મોટો પથ્થર હશે કદાચ. વૈરાગની મૂર્તિ ને. હા, નિષ્કુળાનંદ સ્વામી કહે, મહાપુરુષો શું જોવો જોઈએ? એ જો ખેંચશો, જો તૂટી જવાનું છે, નહીં તૂટે તો પથ્થર ઉપર ચડી જાય, અને જો તૂટશે, દબાઈશું ને મરશું તો તેડવા વાળા પાસે બેઠા છે. બેઠા છે, એમને જેમ કરવું છે એમ થશે. એમ કહીને રાંડું ખેંચ્યું, તે પાણો ઊંચે ચડી ગયો ને ખાંચામાં બેસારો નહોતો, તે ખાંચામાં બેસી ગયો. પથ્થર હશે. પથ્થર. ત્યારે સર્વ સાધુ બોલ્યા છે, મહારાજે રક્ષા કરી. ત્યારે મહારાજ કહે, આવા વગર વિચાર્યા કામ કરો છો, તે કેદીક દબાઈને મરશો ને ભગવાને રક્ષા કરવા કેટલેક ઠેકાણે બોલાવશો. શું કીધું મહારાજે? મહારાજ કે આવા નવા કામ બહુ ન કરો, ક્યારેક દબાઈ જાઓ, મરશો, કે બધી ઠેકાણે કઈ ભગવાન અમે કેટલીક જગ્યાએ પોગવી ગઈ. એમ કહીને પોતાનું
અંગરખું પલ્લી ગયું તે સર્વને દેખાડ્યું કે આહા. જુઓ અમારે આટલો પરસેવો વેળ્યો છે ત્યારે તે પાણો ઊંચો ચડ્યો છે. છે વાહ. મહારાજ કે વજન અમે અમે અમારી ખાધેલું. માથે લીધો છે. દાદા અંગરખું અમારું પલ્લી ગયું. ભગવાનની ઉપર જેને નાખતા આવડે એનું કામ ભગવાન ક્યારે અટકવા દેતા નથી. નથી. એનું રક્ષા ભગવાન પોતે કરે છે. ખુદ કરે છે. કલા ભગત ની રક્ષા ભગવાન સ્વામિનારાયણે કરી છે. ખુદ કરી. કેમ કે ભગવાન ઉપર એને યાદ છે વિશ્વાસ. પ્રસંગ કુશાલ ભગત ખબર છે ને તમને ગોળો- કલા ભગત નો? ગોળો લઈને હા, ફરે છે. લોખંડનો ગોળો, ધગધગતો ગોળો. ગોરાવરો બધાય પોતાના ભાઈએ એની જમીન પડાવી લીધેલી. કલા ભગતે સરકારમાં જઈને ફરિયાદ કરી, સરકારને પૈસા ખવાઈ ગયેલા. એ સરકારે કીધું કલા તારી જમીન નથી, તારા ભાઈની જમીન છે. તો પ્રૂફ આપ તારી જમીન હોય તો. શું આપો પ્રૂફ? આ ધગધગતો લોઢાનો ગોળો છે, હાથમાં પકડીને જેટલી તારી જમીન છે એટલી જમીનમાં આટો માર. તો વાત સાચી માની. કલા ભગત ને થયું કે અહીં તો મારી પરીક્ષા થવાની છે, પણ એને ભગવાન ઉપર વિશ્વાસ, ભગવાનના વચન ઉપર વિશ્વાસ, પોતાના આચરણ ઉપર વિશ્વાસ. સમજાય છે કે મેં કોઈ દિવસ ખોટું કર્યું નથી. નથી. કલા ભગતે ધગધગતો ગોળો હાથમાં લીધો અને પોતાનો જેટલી જમીન હતી એ જમીનથી 1 ઇંચ આ બાજુ હાલ્યા, 1 ઇંચ ઓલી બાજુ નહીં. નહીં. પોતાના જમીન ફરતે આંટો ફરી અને બધાય વિચાર કર્યો, જે દરબારો હતા જે, અને પોતાના ભાઈ કે આ બરોબર ગોળો તપ્યો નથી. જેવો ગોળો એ હાથમાંથી જેવો નીચે મૂક્યો, લીલું ઘાસ પણ હળગવા માંડ્યું. સમજ્યા? પણ એ કલા ભગત ને એ ગોળા ઉપર કીડીઓ આંટા મારતી દેખાણી. કેમ? કે એને ભગવાન ઉપર વિશ્વાસ હતો. સમજ્યા? એ પ્રહલાદ ને ભગવાન ઉપર વિશ્વાસ હતો. એ ધગધગતા થાંભલામાં પણ એને ભગવાન દેખાણા હતા. બીજાને તો ધગધગતો થાંભલો જ દેખાણો હતો. એમ આપણે જો આપણું ચારિત્ર બરાબર છે, આપણું આચરણ બરાબર છે, આપણી શું કહેવાય કે બુદ્ધિ બરાબર છે, સમજ્યા કાકા? આપણા વિચારો જો બરાબર છે તો ભગવાન આપણી સાથે જ છે. આપણે બીવાની જરૂર નથી. યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર સર્વ વિજયો ભૂતિર ધુવા નીતિર મર્તિર મમ. જ્યાં ગાંડીવનો ધારુ અર્જુન હોય, સુદર્શનધારી ચક્રધારી જ્યાં કૃષ્ણ ભગવાન હોય, જ્યાં યોગેશ્વર હોય, ત્યાં જ હંમેશા વિજય થાય છે. એટલે હવે કોઈ દિવસ વિચાર્યા વિના કામ કરતા નહીં. વાત કીધું. પછી એકવાર ગઢડામાં લીમડા નીચે સાધુ પાર્ષદ તથા હરિજન સહિત વિરાજમાન હતા. તે વખતે માણકી ઘોડી વાસ્તે બાજરાના ડુંડાના ગાંસડા બાંધીને પાળા લાવ્યા. કેની માટે? માણકી માટે. ત્યારે મહારાજ કહે આને શું કરશો? ત્યારે કહે આ ડુંડાને ચીરીને કંટી કરવી છે. ત્યારે સૌ સભાસદો તે ડુંડાને ચીરીને બુંગણામાં ઢગલો કરતા હતા. તે વખતે મહારાજ કહે સૌ ચાલો વાડીએ જવું છે. ત્યારે મહારાજ ભેગા સૌ લક્ષ્મી બાગે ગયા ને ત્યાં બેઠક માથે શ્રીજી મહારાજ વિરાજમાન થયા ને આગળ સાધુ હરિભક્ત સૌ બેઠા. પાર્ષદો લાવ્યા ડુંડા ગાહડો ભરી. એટલે મહારાજ કે આનું શું કરશો? મહારાજ કે માણકી માટે લાવ્યા છીએ. આને કંટી એટલે કોણ કહીશ? મહારાજ કે પાર્ષદો કે આ બાજરાની કંટી કરવી છે. એટલે ગાંહડામાં નાખીને ઉપરથી ધોકાવા છે, એટલે બાજરો નોખો પાડવો. શું કરવું છે? કાણકીને ખવારવો છે ને. મહારાજ એ વખતે મહારાજ કે હાલો ભાઈ આપણે બધા લક્ષ્મી વાડીએ જવાનું છે, હાલો. એટલે બધા અહીંયા ઉભા થયા, લક્ષ્મી બાગે આવ્યા અને બેઠક ઉપર મહારાજ વિરાજમાન થયા. ત્યારે મહારાજે કહ્યું આપણે અહીં આવ્યા પણ ત્યાં ડુંડાની શે વલે થતી છે. મહારાજ કે તમે ડુંડા મૂકીને અહીંયા આવતા રહ્યા, ત્યાં ડુંડાનું શું થતું છે? મેં કીધું હાલો ઉભા થાવ, તો બધું એમણા મૂકીને આપણે આવતા રહ્યા, ત્યાં શું થતું છે ડુંડાનું? ત્યારે પાર્ષદો કહે રતનજી બાપુ છે ત્યાં રહ્યા છે, તે સાચવશે. કોણ? રતનજી બાપુ છે ત્યાં રહ્યા છે, મહારાજ એ બધું સાચવી લે છે.
ત્યારે મહારાજ કહે તે ઘરધણી ખરા ને તમે તો મહેમાન થાવ. મહારાજે જે કહેવાનું તે કહી દીધું. કહી દીધું. સમજ્યા? મહારાજ કે તમે બધા મહેમાન. મહેમાન છો. રતનજી બાપુ એક ગરદન. ઘરધણી છે. સમજ્યા? બાકી તમે બધા તો મહેમાન છો. પછી વળી એક દિવસ લીમડા હેઠે મહારાજ સભા કરીને બેઠા હતા ને રસ્તાના થડમાં કૂતરું મળ કરી ગયેલું તે જોઈને સાધુ તથા પાળા તરીને ચાલે. તે વખતે રતનજી બાપુ નાઈને આવ્યા. તે કૂતરું મળ કરી ગયેલું તે જોઈને પોતે લોટો તથા લુગડા વાસુદેવના ઓરડાની ઓસરીએ મેલી કૂતરાનો નળ નળિયામાં લઈ બહાર ફેંકી દીધું ને ફરીથી નાઈને પોતાને ઉતારી ગયા. તે જોઈને મહારાજ બહુ રાજી થયા અને બોલ્યા છે રતનજી બાપુ ઘરધણી જેવા છે ને બીજા તો જોઈને છેટે ચાલ્યા. રતનજી ભાઈ તો જરા પણ માન નથી, કારણ કે માન તે સારું લાગે નહીં. નહીં. એ પ્રમાણે મહારાજે વચનામૃતમાં પણ લખેલું છે. બોલો. ઉકા ખાચર નો કે છે કે રતનજી નો? રતનજી નું આમાં આવ્યું. પણ બે પ્રસંગ આવે, ઉગા ખાચર નો આવે છે એવું નથી. આ ઉકા ખાચર નો એ એક વાર થોડું કઈ મળ કર્યું હોય, ઘણી વાર ન કર્યું હોય કૂતરાએ. માની લીધું. હા પછી તો ઉકા ખાચર નો ઉકા ખાચ. પછી ઓલા શું કહેવાય કે એટલે બે પાર્ષદો ને મારે જે ઘણી વાર કીધું છે આ તો ઘરના ધણી આવ્યા, પેલા ઘર ધણી આવે તો પછી કથા શરૂ કરવી રતનજી ને મિયાજી ને. હા, રતનજી. બાકી સેવા અખંડ મહારાજ નહીં કરતા હતા. ભલે અલગ અલગ પ્રસંગો લખે છે, પણ વાત એ જ કહેવામાં, આ પ્રસંગ એ જ કહેવા માંગે છે કે જ્યાં સુધી ઘર ધણી નહીં થાવ ત્યાં સુધી સત્સંગનો તમને આનંદ આવશે નહીં. હા, એ મમત્વ જ્યાં સુધી મમત્વ મંદિર તરફ તમને નહીં હોય ત્યાં સુધી સત્સંગનો તમને આનંદ આવશે નહીં. એ મંદિર તમે ક્યાં હોય અને પંખા ચાલુ કરી બે, એક બાજુ આ બાજુ પંખો કરે, એક જો તમારે તો એસી છે એ પંખો આ બાજુ કરે, એક પંખો આ બાજુ કરે, વચ્ચે બેહે. હા, એસી છે તો પંખા ચાલુ હોય છે. હે પંખા ચાલુ હોય છે, એસી હોય તો. એસી હોય તો પંખા ચાલુ હોય. બોલો, એ મમત્વ કહેવાય. મમત્વ એટલે પોતાના ઘરે એવું કરવી, બસ એવું મંદિરે કરવાનું. હમણાં એક મંદિરે અમે ગયા હતા, ત્યાં સંતો વ્યવસ્થા થોડીક બોલી હતી, બરાબર સમજ્યા? કારણ કે બાથરૂમમાં પાણી પડે, બારણું હરખું નહીં, અને બારી બારણા એવું બધું બધે, રસોડામાં બધું ભેગું, કે આમ પવિત્રતા ન રહે એવું. એટલે વાત કરી કે ભાઈ સંતો રોકાય, એટલે અમે કીધું કઈ વાંધો, થોડીક વ્યવસ્થા કરી દો, એમ થોડીક વ્યવસ્થિત કરી દો તો રોકાઈશું, એમ કઈ વાંધો નહીં. તો એ આગેવાન ભગત હતા ને કે હું આમાં ફેરફાર કરવાનું કઈ લાગતું તો છે નહીં. એટલે અમારા જ્ઞાન સ્વામી કે જાજુ સારું નહીં કરતા, જેવું ઘરે હોય ને એવું કરનાર. બરાબર, સરસ. કેવું કરવાનું ભરતભાઈ? ઘરે હોય તેવું. હા, એ કે બહુ જાજુ પાથરું સારું નહીં કરતા, બહુ વ્યવસ્થા સારી નહીં કરતા, જેવી ઘરે હોય ને એવી કરી નાખજો, જાજી બહુ વ્યવસ્થા નહીં. સંજયભાઈ સમજ્યા? રવિભાઈ બધું કઈ નાખ્યું. કેવી વ્યવસ્થા? બહુ તંત્ર સારી વ્યવસ્થા નહીં કરતા. સાવલિયા સાહેબ બહુ સારી વ્યવસ્થા નહીં, બહુ સેવા નહીં કરવાની, કેટલું ઘરે કામ કરતા ને એટલું કરવાનું, બહુ જાજુ કામ નહીં. જાણશો એક શબ્દમાં કહેજો, બસ ખાલી જે એવું જરે સંડાસ બાથરૂમ હોય ને એવું જરા કરી નાખજો, બહુ સારું, તને સંતો રોકાશે. સમજાય? શું ઘરનું મમત્વ કેમ છે આપણને? મારું છે એમ જયારે મારું મંદિર તરફ થશે, સમજાય છે? એવું મંદિરનું મમત્વ થશે એટલે અક્ષરધામનો માર્ગ ઘણો બધો ટૂંકો થઈ જશે. સમજ્યા? અક્ષરધામનો માર્ગ ઘણો બધો ટૂંકો થઈ જાય. જ્યાં સુધી મંદિરનું મમત્વ નહીં લાગે તમને, સત્સંગનું મમત્વ જ્યાં સુધી તમને નહીં રહે ત્યાં સુધી તમને આનંદ પણ આવશે નહીં. જયારે મમત્વ બંધાશે, મંદિરનું મહિમા સમજાય છે, તો મમત્વ રહેશે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ આ લોકમાં આવ્યા એટલે ભગવાન સ્વામિનારાયણ પણ એક સંકલ્પ હતો, કરિત્વા
મંદિરાણી હું મારે હાથે મંદિરો બનાવીશ ને મધ્યના 27માં વચનામૃત મહારાજ કે કેટલામું મધ્યનું 27મું વચનામૃત મહારાજ કે જો મંદિર હશે ને તો ભજન ભક્તિ રહેશે, ભજન ભક્તિ રહેશે તો ઉપાસના રહેશે, તો ભજન ભક્તિ રહેશે. મહારાજ કે જ્યાં સુધી ઉપાસના દ્રઢ નહીં થાય ત્યાં સુધી અક્ષરધામ ઘણું બધું દૂર છે. અને ઉપાસના દ્રઢ કરવાનું માધ્યમ એટલે મંદિર છે. એટલે જેટલી મંદિરની સેવા થાય એટલા ભગવાન ને ભગવાનના સાચા સાધુ મહારાજ અહીં જો મહારાજ ખુદ પોતાના માથે પથ્થરો લઈને મંદિરની સેવા કરે છે. આપણે કાલે પછી મંદિરની વાત કરશું કે ભગવાન સ્વામિનારાયણ મંદિરની કેટલી બધી મહત્તા, હિન્દુ સંસ્કૃતિમાં મંદિરની કેટલી બધી મહત્તા છે એ કથા આપણે આવતીકાલે કરશું. અત્યારે આપણી કથા અહીંયા ટાઈમ પૂરો થાય છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાન. કાકા બધા ભક્તોને કથામાં જોડાવાનું કહેજો. કેમ આજા શું નામ છે આપનું? કે સાવલિયા? જીતુભાઈ સાવલિયા. જીતુભાઈ. કેમ જીતુભાઈ જોડાણા? એમ નવા નવા હરિભક્તો જોડાય કાકા. હો હા આપણે ખબર છે કે ભાઈ હવે 10:30 9:30 થાય છે, ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે, પણ 5-10 મિનિટ આવી પાછી થોડી. બરાબર, બધાને વધારે જોડાય તો કથામાં આગ્રહ રાખજો. ચોક્કસ. કડક ને એવું બધું રાખો ને એટલે અમુક તો ના જોડાતા હોય, અમુક સંખ્યા ઘટી જાય. પણ એ તો પૂછવું તો પડે ને અમુક વસ્તુ હતો. એવું તો રહેવાનું. બધાને સહન ના થાય અમુક ના. કેમ કે આપણાથી પછી યાદ જ નહીં રહેતું ને. આ તો કોશિશ કરીએ ને. એમને યુટ્યુબ માં વાપરતા હોય અમુક, તમે ખ્યાલ આવે આવું થાય. અભરી ખરા કથા પ્રત્યક્ષ ના હોય કે ભગત પૂછશી પાછું. તો મને મેસેજ કરી દો, મને કઈ પૂછવું નહીં, હું નહીં પૂછું. ના ના એવું નથી. એ સાચી સમજણ નથી. એવું નથી હોતું. હરિભક્ત જે હોય એને એવું થાય જ નહીં. એવું ન થાય. હરિભક્ત ના હોય, નવો હોય એવું હોય તો બધાને પૂછો એટલે પાછું લોચો પડે. અમુક ને પૂછવાનો હતો ને. કોઈ લોચો પડતો નથી, કોઈ લોચો પડતો નથી. અને મારા આદર્શ વિદ્યાર્થીઓ તો તમે એટલા જ છો. હું ક્યાં બધાને પૂછું છું? એ કાકા ના એ તો કશું એને બરાબર છે. પૂછવાનો કે એ દેટ ઇઝ એક્સક્યુઝ. ચલો અર્જુન. હા ચાલો બોલો દીકા. સર્વાનંદ સ્વામી જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 નારાયણ નારાયણ
સજાન મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય, નર્મદી દેવની જય, ગોપીનાથ મહારાજની જય, ગણપતિ દાદાની જય, સજાન મહારાજની જય। आज की इस वीडियो में दोस्तों हम जानेंगे कि लौकी के पौधे पर ज्यादा फल कैसे पाएं। तो हेलो एंड नमस्ते दोस्तों, इंडिया ग्रीन रमणी काका। ओके हेलो जय स्वामीनारायण। श्री कृष्ण श्री वासुदेवो नर नारायण प्रभु भक्ति धर्मात्मो जन्म कृष्ण नारायण हरि हरे कृष्ण घनश्यामो धार्मिको भक्ति नंदन व्रत भद्र सुदो राधा कृष्ण सदेवत मरु सुत प्रिय काले भैरवादित भीषण जितेन्द्रियो जितार तीव्र वैराग्यास्तिका योगेश्वरो योग कला प्रवृत्ति अति धैर्यवान ज्ञानी परमहंस तीर्थकृति कार्षित क्षमा निधि सदो निन्द्रो ध्यान निष्ठ तप प्रिय सिद्धेश्वर स्वतंत्र ब्रह्म विद्या प्रवर्तक पाचंडो छेदन पटु स्वस्वरूपा स्थल स्थिति प्रशांत मूर्ति निर्दोष सुरगुरुवादी मोहन अति कारुण्य नयन उद्धवाद्व प्रवर्तक महाव्रत साधु शीला साधु विप्र पूजक अहिंसा यज्ञ पस्त्रोत साकार ब्रह्म वर्णन स्वामी नारायण स्वामी काल दोष निवारक शस्त्रास्य व्यसन सद्य समाधि स्थिति कारक कृष्ण संस्थापन कर कौल दिश कलितारक प्रकाश रूप निर्दम्ब सर्व जीव हिताव भक्ति संतोष को वाग्मी चतुर्वर्ग फल प्रद निर्मल सरो भक्त वर्मा बुद्धि दात्रति पावनाय बुद्धि हत ब्रह्मधाम दर्शा पराजित आशा मुद्रन सत्कीर्ति श्रित संस्कृति मोचन उदर सजानंद साध्वी धर्म प्रवर्तक कंदर पादल पादलनो वैष्णव कृत कारक पंचायतन सन्मानो निष्ठिकवत पोषक प्रगल्भो निष्पो सत्य प्रत्येक नो भक्त वत्सल रोषणो दीर्घदर्शी षडूर्मे विजय समा निरंकृति रुद्रोह रुजु सर्वोपकारक नियमक श्यम सिद्धि विनयवान गुरु अजात वर्णी निर्लोभ महापुरुष आत्मदाय खंडिता समर्यादो व्यास सिद्धार्थ पोषक मानो निग्रह युक्तिज्ञ यमदूत विमोचक पूर्ण काम सत्यवादी गुणग्राही गतस्मय सदाचार प्रियतर पुण्य श्रवण कीर्तन सर्वमंगल सद्रूप नाना गुण विशेषित सर्वमंगल सद्रूप नाना गुण विशेषित સહજાનંદ સ્વામી સ્વામી મહારાજ મહારાજ જય સ્વામિનારાયણ બધા ભક્તોને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ जय स्वामीनारायण। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ।